આપણે અહીંયા બનાવવાના છીએ ફ્લાવર વટાણાનું શાક. તો અહીંયા અમે લીધું છે કુકર. કુકરમાં મેં 2 પાવડા તેલ નાખી દીધું છે. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આખું જીરું નાખું છું. જીરું આપણું તકડી ગયું છે. હવે આપણે સીધા ટમેટા હલાવીને આપણે એમાં મસાલો કરી નાખવાનો છે. અહીંયા મેં 2 ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી મેં હળદર લીધી છે, 1 ચમચું મેં ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી નમક લીધું છે. હવે આપણે એમાં લીલા વટાણા એડ કરી દેવાના છે. એને આપણે મિક્સ કરી નાખવાના છે. હવે આપણે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં જે ફ્લાવર લીધું છે એ એડ કરવાનું છે. હવે આપણે એને મિક્સ કરી નાખવાનું છે ફરીથી. આપણે આ પણ મિક્સ થઈ ગયું છે ફ્લાવર વટાણા ટમેટા. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. પાણી આપણે જરૂર મુજબ. આપણું શાક વઘારાઈ ગયું છે. હવે આપણે એને કુકર બંધ કરી દેવાનું છે અને 4 સીટી વગાડી દેવાની છે. આપણી 4 સીટી અહીંયા વાગી ગઈ છે. આપણું શાક છે તૈયાર. તો આપણું શાક છે તૈયાર. આપણે એક બાઉલમાં કાઢી લેશું. ફ્લાવર વટાણાનું શાક તૈયાર.